નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 65 વર્ષ ઉપરના તમામ પેન્શનરો માટે આજરોજ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક ઐતિહાસિક ચુકાદો। તો પેન્શનર મિત્રો, શું ચુકાદો આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, કારણ કે હજી 10 મિનિટ પહેલાં જ આવ્યા છે આ મહત્વના સમાચાર અને તાત્કાલિક વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો સક્રિય પરામર્શ વચ્ચે 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ માટે સુધારેલા પગાર, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો, પેન્શન સુધારા અને ભથ્થાના પુનર્ગઠન માટેની મજબૂત માંગણીઓ જોવા મળી રહી છે। તો કમિશનની અંતિમ ભલામણો પહેલા આ માંગણીઓ પર સર્વાંગી વિચારણા કરવામાં આવશે। દોસ્તો, વિગતવાર વાત કરીએ તો 8મું પગાર પંચ પરામર્શ અને ચર્ચાઓના સક્રિય તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે। તો ત્યારે કર્મચારી સંગઠનો એક મુખ્ય સંદેશ પર એકમત થયા છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર, પેન્શન અને ભથ્થાઓમાં નોંધપાત્ર ફેરફારોની જરૂરિયાત છે। તો જ્યારે માંગણીઓની દિશા એક સમાન રહે છે, ત્યારે સૂક્ષ્મ વિગતો યુનિયનોમાં અલગ અલગ હોય છે, જે તેમની અલગ કાર્યબળ પ્રાથમિકતાઓ, ઉદ્દેશો અને ક્ષેત્ર વિશિષ્ટ ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે। દોસ્તો, તો તાજેતરમાં 3 મુખ્ય હિસ્સેદારો એટલે કે યુનિયનો, જેમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM, મહારાષ્ટ્ર ઓલ પેન્શન ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એ 8મા પગાર પંચને વિગતવાર દરખાસ્તો રજૂ કરી હતી। તો આ જૂથો સામૂહિક રીતે સામાન્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને સંરક્ષણ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરે છે। તો ખાસ કરીને આ 3 યુનિયનોની વાત કરી, તે ત્રણેય યુનિયનોએ 8મા પગાર પંચને પોતાની વિગતવાર દરખાસ્તો રજૂ કરી દીધી છે। તો આ જૂથો છે તે સામૂહિક રીતે સામાન્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને સંરક્ષણ નાગરિકો હોય તેમનું પ્રતિનિધિત્વ કરે છે। તો તેમની ભલામણો આગામી મહિનાઓમાં કમિશનની ચર્ચા વિચારણાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે। તો ખાસ કરીને કારણ કે 8મું પગાર પંચ 2027ના મધ્ય સુધીમાં તેમની ભલામણો રજૂ કરે તેવી શક્યતાઓ છે। દોસ્તો, તો સૌથી પહેલાં જો વાત કરીએ તો ત્રણેય યુનિયનોમાં મુખ્ય સમાનતાઓની, તો અગાઉ આપણે 3 યુનિયનની વાત કરી, એ ત્રણેય યુનિયનની શું સમાનતા છે તેની વાત કરીએ તો તેમની અનન્ય માંગણીઓ હોવા છતાં ત્રણેય સંઘ સંસ્થાઓમાં ઘણી સમાનતાઓ છે। તો તેમની ટૂંકમાં ચર્ચા નીચે આપેલ છે। તો સાકલ્યવાદી તરીકે લઘુત્તમ પગાર બેન્ચમાર્ક ₹65,000થી 69,000ની માંગ કરવામાં આવી છે અને ફિટમેન્ટ ફેક્ટર 3.83થી 3.83ની નજીક માંગણી કરવામાં આવી રહી છે, તેમજ મૂળભૂત શ્રેણી સ્પષ્ટપણે 3.83થી વધુ છે। તો વાર્ષિક પગાર વધારા માટે પણ જોરદાર દબાણ છે, જે 5થી 6%ની રેન્જમાં, તેમજ વ્યાપક પેન્શન પુનર્ગઠન સુધારાઓ અને ચૂકવણીમાં સમાનતાઓ, તેમજ મનોબળ અને કામગીરી વધારવા માટે પગાર લેવલ અને પ્રમોશન સિસ્ટમનું સરળીકરણ, તેમજ ફુગાવા અને વાસ્તવિક જીવન ખર્ચ સાથે વેતનનું સંરેખન। તો આ સર્વસંમતિ ફક્ત પગાર વધારામાં સુધારો કરવા માટે જ નહીં, પરંતુ પગાર માળખામાં સંપૂર્ણ સુધારા માટે એક સંયુક્ત માંગનો સંકેત આપે છે। તો આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે પગાર પંચ દર 10 વર્ષે ફક્ત એક જ વાર આવે છે। તો એક આ વ્યાપક સુધારાને લગભગ અનિવાર્ય બનાવે છે। તો ત્યારબાદ વાત કરીએ તો તેમની માંગણીઓ કઈ કઈ અલગ છે। તો NCJCM મુખ્યત્વે એકીકૃત પગાર મેટ્રિક્સ, પોષણ સંકળાયેલ વેતન અને ફુગાવા અનુક્રમિત માળખા સંબંધિત પ્રણાલીગત સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે।
તો મહારાષ્ટ્ર વર્લ્ડ પેન્શન ઓર્ગેનાઇઝેશન તેની મુખ્ય માંગણીઓમાંની એક તરીકે પેન્શન પુનર્જીવનને પ્રાથમિકતા આપે છે. ત્યારબાદ ડીએ ગેરંટી, એચઆરએ ટીએમાં વધારો અને વ્યાપક સામાજિક સુરક્ષા વિતરણનો સમાવેશ થાય છે. તો એઆઈડીએફ એટલે કે ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એ એક વિશિષ્ટ છે જે સંરક્ષણ, નાગરિક જોખમો, ટેકનિકલ કેડર પુનર્ગઠન અને કૌશલ્ય આધારિત પગાર પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ સંબંધિત યુનિયનોની માંગણીઓ અંગે મંતવ્યો છે તો આ પરામર્શ અને તેમાં શેર કરાયેલા ડેટાનું 8મા પગાર પંચ દ્વારા વ્યાપક વિશ્લેષણ કરવામાં આવશે. તેમજ અંતિમ નિર્ણય લેતા પહેલા અન્ય યુનિયનો અને હિસ્સેદારોની માંગણીઓ સાથે આનો પણ યોગ્ય વિચાર કરવામાં આવશે. તો 8મું પગાર પંચ હવે તેના સઘન પરામર્શ તબક્કામાં છે, જેમાં હિતધારકોની બેઠક આવતીકાલે એટલે કે 13થી 14 મે 2026ના રોજ નવી દિલ્હીમાં શરૂ થવાની છે, જે સમીક્ષા પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ આગળનું પગલું છે. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ દ્વારા વિવિધ ક્ષેત્રોના કર્મચારી સંગઠનો પાસેથી વિચારો, ઇનપુટ્સ અને મંતવ્યો એકત્રિત કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. તો આ અલગ અલગ છતાં ઓવરલેપ થતી માંગણીઓ, કમિશનને, પેન્શન ફિટમેન્ટ ફેક્ટર, પગાર અને ભથ્થાના સુધારા પરના તેમના વિગતવાર અહેવાલોનો મુસદ્દો તૈયાર કરવામાં પણ ઘણી મદદ કરે છે. તો જે આખરે કેન્દ્ર સરકારના વળતર અને પેન્શન માળખાના આગામી દાયકાઓને વ્યાખ્યાયિત કરશે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.